નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરની નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી, જે અંતર્ગત શહેરની નવરચના સ્કૂલને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ કરવામાં આવ્યું. ત્રણેય સ્કૂલ કે જ્યાં તપાસ કરવામાં આવ્યું હતું, પોલીસને સાથે રાખીને આ તપાસ કરતા સ્કૂલમાંથી કંઈ જ ન મળી આવ્યું. ક્લિયરન્સ મળી ગયું છે. કંઈ જ ન મળી આવતા આવતીકાલથી ફરીથી સ્કૂલ રાબેતા મુજબ ચાલુ થશે. નવરચના યુનિવર્સિટીના ચેરપર્સન તેજલબેન અમીન દ્વારા આ વિશે વધુ માહિતી આપવામાં આવી. 24 જાન્યુઆરી આજે સવારે નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ CBSEના પ્રિન્સિપલ કશ્મીરા મેડમને એમના ઇનબોક્સમાં બોમ્બ થ્રેટનો એક ઈમેલ આવ્યો, જેમાં ટાઈમ બોમ્બ પાઇપલાઇનમાં નવરચના સ્કૂલ્સની પાઇપલાઇનમાં મૂકેલા છે. 5:30 વાગે જ્યારે એમને આ મેલ જોયો ત્યારે તરત એમને મારો કોન્ટેક્ટ કર્યો. અમે બધા પ્રિન્સિપલ્સે જોઈન્ટ વાત કરી અને વી પુટ એન એક્શન પ્લાન ઇન પ્લેસ. સાથે સાથે અમે આપણા કમિશનર સાહેબ, કોમર સાહેબ, પોલીસ કમિશનર સાહેબ અને આપણા જોઈન્ટ કમિશનર લીના પાટીલ મેડમને પણ વાત કરી અને તેઓએ એમના સલાહ સૂચન નીચે અને તાત્કાલિક બોમ્બ સ્ક્વોડ સ્કૂલોમાં બધા જ કેમ્પસ ઉપર મોકલી આપ્યા. અને મને ખૂબ જ સારી રીતે, ખૂબ જ પ્રોમ્પ્ટલી આ એક્શન લેવાઈ, જેથી કરીને સ્ટુડન્ટ્સ, ટીચર્સ, સ્ટાફ બધાની સેફટી ને સલામતી જળવાઈ રહી. અત્યારે બધા જ કેમ્પસ ચેક કર્યા પછી પોલીસ ડિપાર્ટમેન્ટે ક્લિયર કર્યા છે અને બધા જ સેફ ને સિક્યોર છે. તો આવતીકાલથી નવરચના સ્કૂલો એના શેડ્યુલ પ્રમાણે ચાલશે. અમે સવારે જ 5:30 વાગે વેળાસર સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય પેરેન્ટ્સને તાત્કાલિક જ મોકલી આપ્યો અને પેરેન્ટ્સની જોડે પણ અમે વારંવાર મેસેજ દ્વારા સંપર્કમાં રહ્યા, જેથી કરીને કોઈ પેનિક સિચ્યુએશન ઊભી ના થાય. તો આ રીતે નવરચનાની સ્કૂલ્સના બોમ્બ સ્કેરને ખૂબ સરળતાથી અને ખૂબ સારી રીતે પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગથી આજે રિઝોલ્વ થઈ ગઈ છે.